સો હાય ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ગુજરાતમાં મેડિકલ, આયુર્વેદિક, હોમિયોપેથિક, ડેન્ટલ અને નર્સિંગના જે કોર્સિસ છે તો એમાં તમે કાઉન્સેલિંગમાં ભાગ લેવાનો હોય તો ક્યાં ડોક્યુમેન્ટની જરૂરત પડશે, ડોક્યુમેન્ટ તમે ક્યાંથી મેળવી શકશો, ડોક્યુમેન્ટ મેળવવામાં કેટલો સમય લાગશે એની સંપૂર્ણ માહિતી જોવાના છીએ, જેથી કરીને ટૂંક સમયમાં નીટનું રિઝલ્ટ આવશે ત્યાર પછી ગુજરાતમાં મેડિકલ અને નર્સિંગને લગતી રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે. તો પહેલેથી જ તમારી પાસે ડોક્યુમેન્ટ છે તે હોવા જોઈએ. હું દર વર્ષે વિડીયો બનાવતો હોઉં છું તો ઘણા બધી વિદ્યાર્થીઓના કાઉન્સેલિંગ પ્રોસેસ ચાલુ થાય ત્યારે પ્રશ્ન આવતા હોય છે કે સર અત્યારે ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા માટે જાઉં છું અથવા તો લોકલ કોટા સર્ટિફિકેટ કઢાવવા માટે જાઉં છું તો ત્યાં ખૂબ જ ટ્રાફિક છે અને મારે રજિસ્ટ્રેશન કરવાની તારીખ પણ નજીક આવી ગઈ છે, તો શું કરવું જોઈએ. તો અત્યારથી જ તમને લોકોને એની માહિતી હોય અને અત્યારે તમારી પાસે સમય હોય તો આરામથી તમે એ ડોક્યુમેન્ટ છે મેળવી શકો. જે પણ તમારે કાઉન્સેલિંગમાં જરૂર પડશે એ તમામ ડોક્યુમેન્ટ મેં લઈ લીધા છે, જેથી કરીને તમને જ્યારે પણ રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થાય ત્યારે કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે નહીં. આ ઉપરાંત પણ જ્યાં સુધી એડમિશનથી લઈ અને કોલેજ, સ્કોલરશિપ અને હોસ્ટેલ ના મળે ત્યાં સુધી સંપૂર્ણ લાઈવ પ્રોસેસના વિડીયો અને માહિતીના વિડીયો ચેનલમાં આવતા રહેશે. તો જો તમે ચેનલમાં નવા હોય અને આ વર્ષે તમે એડમિશન લેવાના હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, જેથી કરીને હું તમામ અપડેટ છે એ તમને આપી શકું. અને હું જે ડેઇલી નાની અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો. પહેલું જે રજિસ્ટ્રેશન સમયે તમારે ડોક્યુમેન્ટની જરૂરત પડશે એ તમારા 10th અને 12ની માર્કશીટની, કારણ કે તમે જે પણ લાસ્ટ ક્વોલિફિકેશન પાસ કર્યું છે એ મુજબ જ તમારે નામ ફિલઅપ કરવાનું છે. મેડિકલના વિદ્યાર્થીઓ છે એ નીટની માર્કશીટ મુજબ ફિલ કરશે, જ્યારે નર્સિંગના વિદ્યાર્થીઓ છે એ 12thની એટલે કે ધોરણ 12ની માર્કશીટ મુજબ તમામ માહિતી એને ફિલઅપ કરવાની રહેશે. તો 12th અને 12thની તમારી માર્કશીટ છે એ જોશે. ત્યાર પછી વર્ષ 2024-25માં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથિક ગુજરાતમાં અથવા ઓલ ઇન્ડિયા કોટામાં જે પણ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરવા માંગતા હોય એને જ્યારે નીટનું રિઝલ્ટ આવી જશે ત્યાર પછી નીટ 2024ની માર્કશીટની જરૂર પડશે. ત્યાર પછી બેંક પાસબુક. તો જે પણ વિદ્યાર્થીઓ છે કે જેના 18 વર્ષ પ્લસ થઈ ગયા હોય તો એ વિદ્યાર્થીઓનું જો અકાઉન્ટ છે એ પિતા એટલે કે પેરેન્ટ સાથે સંયુક્ત હોય તો એને સિંગલ અકાઉન્ટ કરી નાખવું જોઈએ. અને જો 18 પ્લસ ના થયા હોય અને માતા પિતા સાથે સંયુક્ત અકાઉન્ટ હોય તો પણ ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. તો આ જે બેંક અકાઉન્ટ છે એ જ્યારે તમે કોઈ ડિપોઝિટ છે એ પે કરશો અથવા કોલેજની ફી ભરશો અને એ તમને રિફંડ મળવાપાત્ર હોય ત્યારે તમારે બેંક પાસબુકની જરૂર પડશે. જ્યારે તમને એડમિશન મળી જશે, તમે સ્કોલરશિપ માટે કે હોસ્ટેલ માટે એપ્લાય કરશો ત્યારે પણ તમારી બેંક પાસબુકની જરૂરત છે તે પડશે. હું સ્કોલરશિપના જ્યારે પણ ફોર્મ ચાલુ થશે, છેલ્લી તારીખ, પહેલી તારીખ, કઈ વિદ્યાર્થીઓને કઈ સ્કોલરશિપનું ફોર્મ ભરવું જોઈએ જેથી કરીને મહત્તમ સ્કોલરશિપ મળે એના તમામ વિડીયો છે હું બનાવતો રહીશ. ને આ ઉપરાંત પણ મેં સંપૂર્ણ માહિતી વેબસાઇટમાં પણ અપલોડ કરેલી છે, તો વેબસાઇટની લિંક હું નીચે નાખી દઉં છું, ત્યાં જઈને તમે સ્કોલરશિપની માહિતી પણ મેળવી શકો છો. ત્યાર પછી આવશે ડોમિસાઇલ સર્ટિફિકેટ. તો ડોમિસાઇલ સર્ટિફિકેટ છે એ જે પણ વિદ્યાર્થીએ ધોરણ 10મું અને 12મું ગુજરાતમાં કર્યું છે, પોતે ગુજરાતના વતની છે, એને ડોમિસાઇલ સર્ટિફિકેટની જરૂરત નથી. પરંતુ જે વિદ્યાર્થીઓ છે કે જે ગુજરાતના વતની નથી પરંતુ વર્ષોથી ગુજરાતમાં રહે છે અને ગુજરાતની કોલેજોમાં એ લોકો ગુજરાતની સીટ પર એડમિશન લેવા માંગતા હોય કે જે ગુજરાતના વતની નથી પરંતુ વર્ષોથી ગુજરાતમાં રહેતા હોય, તો જે પણ જિલ્લામાં એ લોકો રહેતા હોય ત્યાંથી એને ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે કઢાવવાનું રહેશે. તો અત્યારે તમારી રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ નથી, તો જે પણ વિદ્યાર્થીઓને ડોમિસાઇલ સર્ટિફિકેટ લાગુ પડતું હોય હું એને પર્સનલ સલાહ આપું કે અત્યારથી જેની પ્રોસેસ છે ચાલુ કરી દેવી જોઈએ. ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા માટે તમારા જિલ્લાની, તાલુકા, મહાનગરપાલિકામાં જે પણ જનસુવિધા કેન્દ્ર હોય, મામલતદાર હોય કે જ્યાં પણ કોઈ પણ એવું સરકારી સેન્ટર હોય ત્યાં જઈ અને તમે ડોમિસાઇલ સર્ટિફિકેટ છે કઢાવી શકો છો. ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવાની પ્રોસેસ એકદમ ઇઝી છે. તમે એનું એક ફોર્મ ફિલઅપ કરી અને ત્યાર પછી તમે જનસેવા કેન્દ્ર અથવા પોલીસ સ્ટેશન, મામલતદાર જે પણ તમારા જિલ્લા કે તાલુકામાં હોય ત્યાં તમે જશો એટલે એ તમને 4 થી 5 દિવસમાં મળી જશે. પરંતુ જ્યારે એડમિશન પ્રોસેસ ચાલુ થશે અને ત્યારે જશો તો ત્યાં ખૂબ જ ટ્રાફિક થશે અને રજિસ્ટ્રેશનની ડેટ પણ નજીક આવી જશે. તો અત્યારે તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ લાગુ પડતો હોય તો કઢાવી લેવું જોઈએ. ત્યાર પછી મહત્વનું જે ખાસ કરીને મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે, EWS સર્ટિફિકેટ અને EBC સર્ટિફિકેટ. ખાસ કરીને મને જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ હું કોઈ પણ સ્કોલરશિપનો કે હોસ્ટેલનો વિડીયો અપલોડ કરું એટલે પ્રશ્નો પૂછતા હોય છે કે સર અમને એડમિશન મળશે કે નહીં અથવા તો અમને સ્કોલરશિપ મળશે કે નહીં. તો જે EWS સર્ટિફિકેટ છે એ જ્યારે તમે મેડિકલ કે નર્સિંગની કાઉન્સેલિંગ કરશો તો તમારી જે પણ સીટો 10% સીટો તમારી રિઝર્વ હોય છે તો એના માટે તમારી પાસે EWS સર્ટિફિકેટ, તમારું કાસ્ટ સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ. અને તમે કોઈ પણ હોસ્ટેલમાં અથવા સ્કોલરશિપનો લાભ લેવા માંગતા હોય તો તમારી પાસે EBC એટલે કે આર્થિક રીતે પછાત વર્ગનું સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ. તો જે પણ વિદ્યાર્થીઓ EWS સર્ટિફિકેટ ધરાવતા હોય અને જો એ લાયકાત ધરાવતા હોય તેને EBC સર્ટિફિકેટ છે એ અત્યારે કઢાવી લેવું જોઈએ. EBC અને EWS સર્ટિફિકેટ છે એ કોઈ પણ જનસુવિધા કેન્દ્ર, મામલતદાર અથવા જે પણ તમારા જિલ્લા કે તાલુકામાં સેન્ટર લાગતા હોય ત્યાં તમે જશો એટલે પણ આરામથી તમને 4 થી 5 દિવસમાં મળી જશે. અત્યારે તમારી પાસે સમય હોય તો અત્યારે તમારી પાસે આ સર્ટિફિકેટ ના હોય તો તમારે કઢાવી લેવું જોઈએ. જે પણ ખાસ કરીને જનરલ કેટેગરીમાં આવતા હોય કે જેના પ્રશ્નો ઇન્સ્ટાગ્રામમાં મને પૂછવામાં આવતા હોય છે કે સર અમને સ્કોલરશિપ મળશે કે નહીં, તો એ વિદ્યાર્થીઓને ખાસ EBCનું સર્ટિફિકેટ એટલે કે આર્થિક રીતે પછાત વર્ગનું સર્ટિફિકેટ છે તે કઢાવી લેવું જોઈએ. મેડિકલ માટે EWS છે એની 10% સીટો રિઝર્વ હોય છે સરકારી કોટામાં, મેનેજમેન્ટ કોટામાં, સેલ્ફ ફાઇનાન્સ કોટામાં, તો એને EWSનું સર્ટિફિકેટ ના હોય તો એ પણ એને કઢાવી લેવું જોઈએ.
ત્યાર પછી આવશે જે બધા લોકોને લાગુ નહીં પડે એક સર્વિસમેનનું કે જેના પણ માતા કે પિતા છે કે જે સર્વિસ કરતા હોય ડિફેન્સમાં અને જેના દીકરો કે દીકરી એટલે કે ડોટર કે સન છે એ મેડિકલ કોલેજોમાં એડમિશન લેવા માંગતા હોય તો એને એક સર્વિસમેનનું સર્ટિફિકેટ છે તે રજૂ કરવાનું હોય છે. તો એક સર્વિસમેનનું જે સર્ટિફિકેટ છે એનો ડેમો છે એ ગુજરાતની મેડિકલ કમિટીની વેબસાઇટમાં અપલોડ કરેલો છે. ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને તમારા જે પણ ફાધર કે મધર છે એ ડિફેન્સમાં જોબ કરતા હોય ત્યાંથી એને એક સર્વિસમેનનું સર્ટિફિકેટ છે એ લાવવાનું રહેશે અને એ તમારે રજૂ કરવાનું રહેશે. આ ખાસ કરીને એ વિદ્યાર્થીઓને લાગુ પડતું હોય છે કે જે ગુજરાતના વતની હોય પરંતુ એના માતા પિતા વર્ષોથી બહાર છે એ એના પિતા ડિફેન્સમાં જોબ કરતા હોય તેથી એ ત્યાં અભ્યાસ કરતા હોય તો એને આ સર્ટિફિકેટ છે તે રજૂ કરવાનું હોય છે. આ તમામ વિદ્યાર્થીઓને લાગુ નથી પડતું જેના માતા પિતા ડિફેન્સમાં જોબ કરતા હોય અને ગુજરાતમાં જોબ ના કરતા હોય એ વિદ્યાર્થીઓને લાગુ પડશે. ત્યાર પછી આવશે લિવિંગ સર્ટિફિકેટ. તો જ્યારે પણ તમારું ધોરણ 12નું પરિણામ આવી જશે ત્યાર પછી સ્કૂલમાંથી તમને લિવિંગ સર્ટિફિકેટ છે તે આપવામાં આવશે. તો લિવિંગ સર્ટિફિકેટ છે એની પણ તમારે રજિસ્ટ્રેશન સમયે અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જરૂર છે તે પડશે. ત્યાર પછી આવશે મેડિકલ અને નર્સિંગ બંનેમાં રજિસ્ટ્રેશન એડમિશન લેવા માંગતા વિદ્યાર્થીઓ માટે એ છે તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ. તો એનો જે ડેમો છે ઓફિશિયલ વેબસાઇટમાં અપલોડ કરવામાં આવશે. આ ઉપરાંત પણ હું એની PDF છે વોટ્સઅપ ગ્રુપમાં પણ નાખી દઈશ. તો જે પણ તમારું મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ છે તમે લેફ્ટ સાઇડમાં જોઈ શકો છો એ પ્રકારનું હશે અને રાઇટ સાઇડમાં તમે જોઈ શકો છો એમાં તમારું નામ અને જે પણ તમારા શરીરમાં કાંઈ ડાઘ હોય એ લખાણ છે એ ડૉક્ટર દ્વારા કરવામાં આવશે. આ જે સર્ટિફિકેટ છે એ કોઈપણ MBBS અથવા તો MD હશે કે જે રજિસ્ટર્ડ ડૉક્ટર હશે એ જ તમને ફિલઅપ કરી આપશે. તો આ એકદમ સિમ્પલ પ્રોસેસ છે. તમારા જાણીતામાં જે કોઈપણ સરકારી ડૉક્ટર હોય કે પ્રાઇવેટ ડૉક્ટર હોય કે જે MBBS હોય MD હોય અને રજિસ્ટ્રેશન ધરાવતા હોય તો એના પાસેથી તમારે સર્ટિફિકેટ છે એ કઢાવવાનું રહેશે. આ જે સર્ટિફિકેટ છે એ મેડિકલના વિદ્યાર્થીઓ જ્યારે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયે જશે ઓનલાઈન રજિસ્ટ્રેશન કર્યા પછી ત્યારે એની જરૂરત પડશે અને નર્સિંગના વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં જશે કોલેજમાં જ્યારે પ્રવેશ થશે ત્યારે એની જરૂરત છે તે પડશે. તો મેડિકલના વિદ્યાર્થીઓ મેડિકલ આયુર્વેદિક હોમિયોપેથિક અને ડેન્ટલના વિદ્યાર્થીઓને એ રજિસ્ટ્રેશન પહેલાં જ કઢાવી લેવું જેથી કરીને એ રજિસ્ટ્રેશન કર્યા પછી તાત્કાલિક જ એને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે જવાનું થશે તો એની પાસે એ ફિટનેસ સર્ટિફિકેટ છે તે હોવું જોઈએ. ત્યાર પછી છે ફ્રીશિપ કાર્ડ. તો ફ્રીશિપ કાર્ડ છે એની મદદથી કોલેજની સંપૂર્ણપણે ટ્યુશન ફી છે એ માફ થઈ જતી હોય છે. તો ફ્રીશિપ કાર્ડ છે એ ફક્ત SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. તો મેડિકલ અને નર્સિંગમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓ છે એને ફ્રીશિપ કાર્ડ છે એ જ્યારે તમારું પ્રથમ રાઉન્ડનું રિઝલ્ટ આવી જશે ત્યાર પછી તમારે જો એમાં પ્રવેશ કન્ફર્મ કરવા માંગતા હોય તો તમારે કોઈ પણ પ્રકારની ફી છે તે ભરવાની નથી પરંતુ તમારે ફ્રીશિપ કાર્ડની મદદથી ફી છે તે ઝીરો કરાવવાની હોય છે. તો ફ્રીશિપ કાર્ડ છે એ તમારે ત્યારે જ કઢાવવાનું છે જ્યારે તમારું એડમિશન છે કન્ફર્મ હોય એ પહેલાં તમારે ફ્રીશિપ કાર્ડ કઢાવવાનું નથી. તો ફ્રીશિપ કાર્ડ કઈ રીતે કઢાવવાનું છે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરત પડશે ફ્રીશિપ કાર્ડ કાઢવા માટે કેટલો સમય લાગશે એના પર મેં સંપૂર્ણ વિડીયો બનાવેલો છે જેનું એક પ્લેલિસ્ટ બનાવેલું છે ફ્રીશિપ કાર્ડનું એમાં જઈ અને તમે ફ્રીશિપ કાર્ડના વિડીયો છે જોઈ શકો છો. ત્યાર પછી છે આવકનું પ્રમાણપત્ર. તો રજિસ્ટ્રેશન સમયે એડમિશન લેતા સમયે તમારે ક્યાંય પણ આવકનું પ્રમાણપત્રની જરૂરત પડશે નહીં પરંતુ જ્યારે પણ હોસ્ટેલના એડમિશન માટે છે સ્કોલરશિપનું ફોર્મ તમે ભરવા માંગશો ત્યારે આવકનું પ્રમાણપત્ર છે એ તમારે ફરજિયાત રહેશે. તો આવકનું પ્રમાણપત્ર છે એ પણ તમારે અત્યારે જ કઢાવી લેવું જેથી કરીને પાછળથી તમને ધક્કા ખાવા ના પડે કારણ કે જેવી એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારે ખૂબ જ રસ એટલે કે ટ્રાફિક થઈ જશે. તો અત્યારે તમારી પાસે સમય હોય તો આવકનું પ્રમાણપત્ર છે એ તમારે કઢાવી લેવાનું રહેશે. તમારી પાસે આવકનું પ્રમાણપત્ર છે કે જેમાં એવું લખેલું હોય કે 3 વર્ષ માટે માન્ય રહેશે અને વર્ષ 2023નું હોય તો એ ચાલશે પરંતુ હું સલાહ આપું કે સ્કોલરશિપમાં કાંઈ પ્રોબ્લેમ ના આવે એના માટે તમારે લેટેસ્ટ આવકનું પ્રમાણપત્ર છે એ તમારે કઢાવી લેવું જોઈએ. આવકનું પ્રમાણપત્ર છે એ તમારે જે પણ તમારો મામલતદાર કે TDO હોય ત્યાંથી નીકળી જશે ને એની પ્રોસેસ બધાને ખબર જ હોય છે. ત્યાર પછી આવશે મેડિકલના વિદ્યાર્થીઓ માટે કે જે પણ વિદ્યાર્થીઓને સ્મીમેર સુરતમાં અને NHL મ્યુનિસિપલ કોલેજ છે અમદાવાદમાં એ બંને કોલેજમાં એડમિશન લેવા માંગતા હોય તો એક લોકલ કોટા સર્ટિફિકેટ છે તે કઢાવવાનું હોય છે. તો લોકલ કોટા સર્ટિફિકેટ છે એ ફક્ત અમદાવાદ અને સુરતમાં એ 2 કોલેજમાં આવેલી છે એ વિદ્યાર્થીઓને જ લાગુ પડશે કે જે વિદ્યાર્થીઓને ફરીથી કહું છું NHL મ્યુનિસિપલ કોલેજ અમદાવાદ અને સ્મીમેર સુરતમાં એડમિશન લેવાનું હોય અને લોકલ કોટા માટે એલિજિબિલિટી ધરાવતા હોય એ વિદ્યાર્થીઓને કાઢવાનું હોય છે. તો એની જે નોટિફિકેશન છે એ જ્યારે ગુજરાતમાં મેડિકલની કાઉન્સેલિંગનું રજિસ્ટ્રેશનની પ્રોસેસ ચાલુ થશે ત્યારે એની ડેટ છે તે આવશે. એ ડેટ આવશે ત્યાર પછી તમે સુરતમાં અને NHL મ્યુનિસિપલ કોલેજ અમદાવાદમાં તમે રૂબરૂ જઈ અને ફોર્મ છે ત્યાં આપશો એટલે ત્યારથી તમને લોકલ કોટાનું સર્ટિફિકેટ છે તે કાઢી આપવામાં આવશે. હું એના પર એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે એ તમારે ફોર્મ કઈ રીતે ફિલઅપ કરવાનું છે અને તમારે કઈ તારીખ એમાં લાગુ પડશે એટલે તમે આરામથી સમજી જશો. તો આ ફક્ત સુરત અને અમદાવાદના વિદ્યાર્થીઓને જ લાગુ પડશે. ત્યાર પછી આવશે OBC કેટેગરીના વિદ્યાર્થીઓ માટે મેડિકલ અને નર્સિંગ બંનેમાં એ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન સમયે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની જરૂરત છે તે પડશે. તો જે પણ વિદ્યાર્થીઓને નોન ક્રિમિનલ સર્ટિફિકેટની વેલિડિટી પૂર્ણ થવાની હોય અથવા તો એની પાસે હોય જ નહીં તો એને અત્યારે સમય હોય તો એને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ સાથે કઢાવી લેવું જોઈએ. આ ફક્ત આ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એટલે કે OBC કેટેગરીના વિદ્યાર્થીઓને જ લાગુ પડશે.
ત્યાર પછી એસસી એસટી અને ઓબીસી ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓ છે એને કાસ્ટ સર્ટિફિકેટ એટલે કે જાતિનું પ્રમાણપત્ર છે એની જરૂરત છે તે પડશે. એ તમારે સ્કોલરશિપ માટે, હોસ્ટેલ માટે અને એડમિશન ત્રણેય માટે ફરજિયાતપણે જ તમારું જાતિનું પ્રમાણપત્ર છે તે હોવું જોઈએ. તો એ પણ તમારી પાસે ઓલરેડી હશે, ના હોય તો તમારે ફ્રેશ છે એ કઢાવી લેવું જોઈએ. અને એની પ્રોસેસ કઈ રીતે હોય છે એ તમને બધાને ખ્યાલ જ હશે. ત્યાર પછી આવશે પીડબ્લ્યુડી સર્ટિફિકેટ એટલે કે દિવ્યાંગતા સર્ટિફિકેટ, ડાયસેબિલિટી સર્ટિફિકેટ. તો જે પણ વિદ્યાર્થીઓ દિવ્યાંગતા ધરાવતા હોય તો એ વિદ્યાર્થીઓને દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે તે એની પાસે હોવું જોઈએ. તો દિવ્યાંગતાનું સર્ટિફિકેટ છે એ તમે જ્યારે એડમિશન તમારું ચાલુ થશે ત્યારે સૌથી પહેલાં મેડિકલના વિદ્યાર્થીઓ માટે દિવ્યાંગતા વિદ્યાર્થીઓનું જે વેરિફિકેશન છે કરવામાં આવશે. તો દિવ્યાંગતા સર્ટિફિકેટ છે એ જે પણ વિદ્યાર્થીઓને ડાયસેબિલિટી સર્ટિફિકેટ લાગુ પડતું હોય એને એ કઢાવેલું હોવું જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થીનો ફોટો અને સિગ્નેચરની જરૂરત પડશે. તો એ તો તમામ વિદ્યાર્થીઓ પાસે હોય છે. ફોટો તમારી પાસે ઓલ્ડ હોય તો તાજેતરનો ફોટો તમારે પડાવી લેવો. આ ઉપરાંત મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીની જરૂરત પડશે. અને બીજી કોઈપણ જે ડોક્યુમેન્ટની જરૂરત પડશે હતી કે ઓથોરિટી છે એ નવી અપડેટ આવશે તો એના પર પણ હું સંપૂર્ણ માહિતી છે તમને લોકોને આપી દઈશ. જ્યારે તમારી એડમિશન પ્રોસેસ ચાલુ થશે ત્યારથી લઈ અને જ્યાં સુધી તમને કોલેજ, સ્કોલરશિપ કે હોસ્ટેલ ના મળે ત્યાં તો સંપૂર્ણ લાઈવ પ્રોસેસના માહિતીના વિડીયો હું અપલોડ કરતો હોઉં છું. તો જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હું જે ડેઇલી અગત્યની અપડેટ છે ઇન્સ્ટાગ્રામ પેજમાં ડેઇલી નાખતો હોઉં છું તો ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ ફોલો કરી લેજો. વધારેની માહિતી માટે તમે જે વેબસાઇટ છે એની પણ મુલાકાત લઈ શકો છો. એડમિશનની વેબસાઇટ અને સ્કોલરશિપની વેબસાઇટ બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખેલી છે. જો તમને આ વિડીયો પસંદ હોય તો લાઇક કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.